પગલું 7 CMM કાર્યક્રમ અંતર્ગત દવાઓ અને સૂક્ષ્મ પોષક તત્વો. પ્રસ્તુત કરતા સંકલિત બાળ વિકાસ સેવા યોજના, મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા યુનિસેફ ગુજરાત. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે CMM કાર્યક્રમ અંતર્ગત સેમ બાળકોને આપવામાં આવતા દવાઓ અને સૂક્ષ્મ પોષક તત્વો વિશે આપણે વિસ્તારપૂર્વક વાત કરીશું. CMM કાર્યક્રમમાં દાખલ બાળકોને વિશેષ પ્રકારના સૂક્ષ્મ પોષક તત્વો અને દવાઓ આપવામાં આવે છે, જેથી તેઓ ઝડપથી તંદુરસ્ત થાય. આવો જાણીએ કે દવા અને સૂક્ષ્મ પોષક તત્વો કેમ જરૂરી છે. SAM સિવિયર એક્યુટ માલન્યુટ્રિશન એ એક ગંભીર સ્થિતિ છે કે જેમાં બાળક અતિશય કુપોષિત હોય છે. આ સ્થિતિ જીવલેણ બની શકે છે અને તેના માટે તાત્કાલિક સારવારની જરૂર પડે છે. સમુદાય સ્તરે સેમ બાળકોની સારવારમાં દવાઓ અને સૂક્ષ્મ પોષક તત્વો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. દવાઓ અને સૂક્ષ્મ પોષક તત્વોના ફાયદાઓ વિશે જાણીએ. દવાઓ. સેમ બાળકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે, તેથી તેઓ વારંવાર ચેપનો શિકાર બને છે. ચેપની સારવાર માટે જરૂરી એન્ટીબાયોટિક્સ અને અન્ય દવાઓ આપવામાં આવે છે. પેટના કૃમિ બાળકોના પોષણ સ્તરને સીધી અસર કરે છે, તેથી પેટના કૃમિની સારવાર માટે જરૂરી દવા આપવામાં આવે છે. જો બાળકને કોઈ અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય તો તેની સારવાર માટે જરૂરી દવાઓ આપવામાં આવે છે. સૂક્ષ્મ પોષક તત્વો. સેમ બાળકોમાં વિવિધ સૂક્ષ્મ પોષક તત્વોની ઉણપ હોય છે. આ ઉણપને દૂર કરવા માટે વિવિધ સૂક્ષ્મ પોષક તત્વો આપવાની ભલામણ કરવામાં આવે છે. સૂક્ષ્મ પોષક તત્વો બાળકની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. સૂક્ષ્મ પોષક તત્વો બાળકની વૃદ્ધિ અને વિકાસને પ્રોત્સાહન આપે છે. દવાઓ અને સૂક્ષ્મ પોષક તત્વોની સમયસર અને યોગ્ય માત્રામાં સેવનથી સેમ બાળકોના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે અને તેમનો યોગ્ય વૃદ્ધિ અને વિકાસ થાય છે. CMM કાર્યક્રમમાં સમુદાય સ્તરે દવા અને પોષક તત્વો ફિમેલ હેલ્થ વર્કર RBSK કે મેડિકલ ઓફિસરને નોડલ વ્યક્તિ તરીકે નિર્દેશિત કરવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય કર્મચારીઓ સાથેના સંયુક્ત પ્રયાસ દ્વારા સેમ બાળકોને જરૂરી દવાઓ અને સૂક્ષ્મ પોષક તત્વો આપવામાં આવશે. સેમ બાળકોના સ્વાસ્થ્ય સુધારણામાં તેમની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. દવાઓ અને સૂક્ષ્મ પોષક તત્વો માટે આંગણવાડી કાર્યકર અને સુપરવાઇઝર દ્વારા આરોગ્ય વિભાગ સાથે સુચારુ સંકલન CMM કાર્યક્રમમાં ખૂબ જ અગત્યનો ભાગ છે. CMM કાર્યક્રમમાં નિયમિત આપવાની થતી દવાઓ વિશે જાણીએ. CMM કાર્યક્રમ અંતર્ગત દવાઓ અને સૂક્ષ્મ પોષક તત્વો આપવામાં આવે છે. આ કાર્યક્રમમાં સૌથી મહત્વપૂર્ણ દવા છે એમોક્સિસિલિન. એન્ટીબાયોટિક એમોક્સિસિલિન DT 125 મિલીગ્રામ, 5 મિલીગ્રામમાં 125 મિલીગ્રામ એમોક્સિસિલિન DT હોવી જોઈએ. આવો એમોક્સિસિલિન આપવાનું કારણ જાણીએ. સેમ બાળકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે, જેના કારણે તેઓ ચેપનો સરળતાથી શિકાર બને છે. કેટલીકવાર સેમ બાળકોમાં ચેપના સામાન્ય લક્ષણો જેવા કે તાવ, ઉધરસ વગેરે જોવા મળતા નથી. એમોક્સિસિલિન આવા છુપાયેલા ચેપ સામે લડવામાં મદદ કરે છે. CMM કાર્યક્રમનો મૂળ સિદ્ધાંત અતિગંભીર કુપોષિત સેમ બાળકોને ઓરલ એમોક્સિસિલિન આપવાનો છે. સેમ બાળકોમાં પાચન તંત્રમાં બેક્ટેરિયાની વૃદ્ધિ થાય છે, જે ચેપનું જોખમ વધારે છે. માટે પણ એમોક્સિસિલિન આપવી ખૂબ જ જરૂરી છે. હવે આપણે સમજીએ કે એમોક્સિસિલિન ક્યારે આપવામાં આવે છે. બાળકને CMM કાર્યક્રમમાં દાખલ કર્યાના પ્રથમ દિવસથી જ શરૂ કરીને 5 દિવસ સુધી દિવસમાં 2 વખત આપવામાં આવે છે. આમ એમોક્સિસિલિન સેમ બાળકોને ચેપથી બચાવવામાં મદદ કરે છે
અને તેમના સ્વાસ્થ્ય સુધારણામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. યાદ રહે, એમોક્સિસિલિનનો ડોઝ બાળકના વજન અનુસાર નક્કી કરવામાં આવે છે. સીમેમ કાર્યક્રમમાં એમોક્સિસિલિન દવા આપવાની માત્રા. સીમેમ કાર્યક્રમ અંતર્ગત અતિગંભીર કુપોષિત સેમ બાળકોને એન્ટીબાયોટિક એમોક્સિસિલિન આપવામાં આવે છે. તે આપણે અગાઉ જોઈ લીધું. અહીં આપણે એમોક્સિસિલિન કેટલી માત્રામાં આપવામાં આવશે તે જોઈશું. આપણે અગાઉ વાત કરી તેમ એમોક્સિસિલિન આપવાની માત્રા બાળકના વજન પ્રમાણે નક્કી થાય છે. આ માત્રામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાથી બાળકને આડઅસર થવાની શક્યતા વધી જાય છે. એમોક્સિસિલિન આપવાની માત્રા આવો જાણીએ. એમોક્સિસિલિનની માત્રા બાળકના વજન પ્રમાણે નક્કી કરવામાં આવે છે. વજન પ્રમાણે 4 કિલોગ્રામથી ઓછા વજનના બાળકોને દિવસમાં 2 વખત 2.5 મિલીલીટર એમોક્સિસિલિન 5 દિવસ સુધી આપવામાં આવશે. એક બાળકને 5 દિવસમાં કુલ 25 મિલીલીટર દવા આપવામાં આવશે. 4 થી 6 કિલોગ્રામ વજનના બાળકોને દિવસમાં 2 વખત 1 ગોળી એમોક્સિસિલિન 5 દિવસ આપવામાં આવશે. આમ એક બાળકને 5 દિવસમાં કુલ 10 ટેબ્લેટ આપવામાં આવશે. 7 થી 9 કિલોગ્રામ વજનના બાળકોને દિવસમાં 2 વખત 1.5 ગોળી એમોક્સિસિલિન 5 દિવસ સુધી આપવામાં આવશે. આમ એક બાળકને 5 દિવસ સુધીમાં કુલ 15 ટેબ્લેટ આપવામાં આવશે. 10 થી 12 કિલોગ્રામ વજનના બાળકોને દિવસમાં 2 વખત 2 ગોળી એમોક્સિસિલિન 5 દિવસ સુધી આપવામાં આવશે. આમ એક બાળકને 5 દિવસમાં કુલ 20 ટેબ્લેટ આપવામાં આવશે. 13 થી 15 કિલોગ્રામ વજનના બાળકોને દિવસમાં 2 વખત 2.5 ગોળી એમોક્સિસિલિન 5 દિવસ સુધી આપવામાં આવશે. એક બાળકને 5 દિવસ સુધીમાં કુલ 25 ટેબ્લેટ આપવામાં આવશે. 16 થી 18 કિલોગ્રામ વજનના બાળકોને દિવસમાં 2 વખત 2.5 ગોળી એમોક્સિસિલિન 5 દિવસ સુધી આપવામાં આવશે. એક બાળકને 5 દિવસ સુધીમાં કુલ 25 ટેબ્લેટ આપવામાં આવશે. એમોક્સિસિલિન આપવાથી સેમ બાળકોમાં ચેપનું જોખમ ઘટે છે અને તેમના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. સીમેમ કાર્યક્રમમાં નિયમિત આપવાના થતા પોષક તત્વો. સીમેમ કાર્યક્રમ અંતર્ગત અતિગંભીર કુપોષિત સેમ બાળકોને કેટલાક પોષક તત્વો નિયમિત આપવામાં આવે છે. આવો આ પોષક તત્વો વિશે જાણીએ. પહેલું, ફોલિક એસિડ 5 મિલીગ્રામ. સીમેમ કાર્યક્રમમાં દાખલ થતી વખતે 6 માસથી 5 વર્ષના સેમ બાળકોને 1 ગોળી આપવામાં આવે છે. મલ્ટીવિટામિન સિરપ. સીમેમ કાર્યક્રમમાં 12 અઠવાડિયા સુધી વાલી દ્વારા નિયમિત ઘરે જ બાળકને આપવાની રહેશે. 6 થી 12 માસના સેમ બાળકોને દિવસની 2.5 મિલીગ્રામ 90 દિવસ સુધી આપવામાં આવે છે. 1 થી 5 વર્ષના સેમ બાળકોને દિવસની 5 મિલીગ્રામ 90 દિવસ સુધી આપવામાં આવે છે. ઝિંક સિરપ. સીમેમ કાર્યક્રમમાં દાખલ કરી પ્રથમ 14 દિવસ સુધી વાલી દ્વારા નિયમિત ઘરે જ બાળકને આપવાની રહેશે. 2 માસથી નાના બાળકોને ઝિંક સિરપ ન આપવી. 2 થી 6 માસના બાળકોને દિવસની 10 મિલીગ્રામ એટલે કે અડધી ગોળી જ 14 દિવસ સુધી આપવી. 6 માસથી મોટા બાળકોને 20 મિલીગ્રામ એટલે કે 1 ગોળી 14 દિવસ સુધી આપવી. આયર્ન ફોલિક એસિડ 20 મિલીગ્રામ એલિમેન્ટલ આયર્ન પ્લસ 100 માઇક્રોગ્રામ ફોલિક એસિડ. બાળકને સીમેમ કાર્યક્રમમાં દાખલ કર્યાના 14 દિવસ બાદ દર અઠવાડિયે 2 વાર આપવાની રહેશે. બાળકને વાલી દ્વારા અપાશે અને આશા દ્વારા તેનું નિયમિત ફોલોઅપ કરવામાં આવશે. એનિમિયા મુક્ત ભારતની માર્ગદર્શિકા મુજબ 6 માસથી 5 વર્ષ સુધીના સેમ બાળકોને દર અઠવાડિયે 1 મિલીગ્રામ આયર્ન ફોલિક એસિડ સિરપ આપવાની રહેશે. જો સેમ બાળકોને સિકલ સેલ એનિમિયા હોય તેવા બાળકોને IFA સિરપ આપવાની રહેશે નહીં.
એટલે કે IFA સિરપ આપવાની શરૂ કરો તે પહેલાં જ નક્કી કરો કે સિકલ સેલ એનિમિયા છે કે નહીં. આલ્બેન્ડાઝોલ. 1 વર્ષથી નાના બાળકોને આલ્બેન્ડાઝોલ દવા આપવી નહીં. 1 થી 2 વર્ષના બાળકોને CMAM કાર્યક્રમમાં દાખલ કર્યાના 1 અઠવાડિયા પછી 5 મિલીગ્રામ સિરપ અથવા 200 મિલીગ્રામની આપવા માટે અડધી ગોળી આપવી. CMAM કાર્યક્રમમાં દાખલ કરેલ 2 વર્ષ કે 2 વર્ષથી મોટા બાળકોને દાખલ કર્યા પછી 10 મિલીગ્રામ સિરપ અથવા 400 મિલીગ્રામની આખી ગોળી આપવી. આલ્બેન્ડાઝોલ આપવાથી સેમ બાળકોમાં પેટના કૃમિના સંક્રમણનું જોખમ ઘટે છે અને તેમના સ્વાસ્થ્ય સુધારણામાં મદદ મળે છે. વિટામિન A. રતાંધણાપણા માટે વિટામિન A ની ઉણપ જવાબદાર છે, જે ગંભીર ચેપ અને રોગો પણ વધારે છે. અતિ ગંભીર કુપોષિત સેમ બાળકોમાં સામાન્યતઃ વિટામિન A ની ઉણપ હોય છે અને તેની ઉણપથી અન્ય ચેપ પણ લાગે છે. જો બાળક પોતાની આંખ ઉઘાડવા માટે સક્ષમ ન હોય અથવા તેને રતાંધણાપણું હોય તો તેને NRC ખાતે રેફર કરવું. યાદ રાખો, સોજાવાળા બાળકોને વિટામિન A આપવું નહીં. જો વિટામિન A આપ્યા બાદ બાળક 15 મિનિટમાં ઉલટી કરી દે તો તેને ફરીથી આપવું નહીં. તે ખાસ યાદ રાખો. વિટામિન A બાળકની ઉંમર પ્રમાણે આપવામાં આવે છે. વિટામિન A ની બોટલ સાથે આપેલી જ ચમચી વાપરો. વિટામિન A તેની સાથે આપેલ ચમચી વડે જ આપવું, અન્ય ચમચી વાપરવી નહીં. જો બાળકને છેલ્લા 1 માસમાં વિટામિન A આપેલ હોય તો તેને ફરી આપવું નહીં. 9 થી 12 માસના બાળકો માટે 1 મિલીગ્રામ 1 લાખ IU અડધી ચમચી અને 13 થી 60 માસના બાળકો માટે 2 મિલીગ્રામ 2 લાખ IU આખી ચમચી. આમ તમામ દવાઓ અને પોષક તત્વો સેમ બાળકોના સ્વાસ્થ્ય સુધારણામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બાળકોને સાચી માત્રામાં સમયસર દવાઓ અને સૂક્ષ્મ પોષક તત્વો તેમના સ્વાસ્થ્ય અને પોષણ સ્તરમાં ઝડપથી સુધારો કરવામાં મદદ કરે છે. આશા છે કે આ સત્ર તમારા માટે ઉપયોગી સાબિત થશે. તમારો ખૂબ ખૂબ આભાર.